ઉપલેટા શહેર તથા ગ્રામ્ય પંથકને જોડતા તમામ રસ્તાઓ પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે. આ અંતર્ગત મુખ્ય ચોક અને હાઈવે પર પોલીસની ટીમો બ્રેથ એનાલાઇઝર સાથે તૈનાત રહેશે. દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવતા લોકોની સ્થળ પર જ ધરપકડ કરવામાં આવશે. આ બંદોબસ્તમાં ઉપલેટા પીઆઈ એબી પટેલ સાહેબ, પીએસઆઈ ભટ્ટ સાહેબ, અધિકારીઓ, ઉપલેટા પોલીસ સ્ટાફ, એસઓજી જવાનોની ટીમ શંકાસ્પદ લોકો અને વાહનોનું સતત રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરશે. મોડી રાત્રે સ્પીડિંગ અને સ્ટંટબાજી રોકવા માટે હાઈવે પર ખાસ પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું છે. આઈપીએસ સિમરન ભારદ્વાજે અસામાજિક તત્વોને ચેતવણી આપતા કહ્યું કે જો કોઈ ખાનગી ફાર્મ હાઉસ કે અન્ય સ્થળો પર ગેરકાયદે દારૂની મહેફિલ માણતા પકડાશે તો તેની સામે ગુનો નોંધી કડક કાર્યવાહી થશે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે નશો કરીને ડ્રાઇવિંગ કરવું એ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ અન્ય લોકોના જીવ માટે પણ જોખમી છે. આવા કેસમાં પોલીસ વાહન જપ્ત કરી ધરપકડ કરશે. જાહેર માર્ગો પર હંગામો કરનારા કે શાંતિ ભંગ કરનારા લોકો સામે પોલીસ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવશે. પોલીસ દ્વારા જનતાને અપીલ કરી છે કે તેઓ નવા વર્ષને હર્ષોલ્લાસ સાથે ઉજવે પરંતુ કાયદાના દાયરામાં રહીને. આજરોજ ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા અને રાજકોટ ગ્રામ્યની પોલીસ દ્વારા ન્યૂ યરના અંગે એક ચુસ્ત અને ચોક્કસ બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે, જેમાં ઉપલેટા પોલીસ સ્ટેશનના 50 જેટલા અધિકારીઓ અને અધર રેન્ક્સ, 200 જેટલા હોમગાર્ડ, જીઆરડી અને ટીઆરબી ઉપલેટા ટાઉનમાં, ગામડાઓમાં અને હાઈવે એરિયામાં ચુસ્ત પેટ્રોલિંગ કરી રહ્યા છે. જેમાં આપણું ટાર્ગેટ છે કે ન્યૂ યરના મોકામાં કોઈ પણ ગેરકાયદેસર એક્ટિવિટી જેવી રીતે ડ્રંક ડ્રાઇવિંગ, જુગાર અને પીધેલી ના કેસીસ મોટા ભાગે વધુમાં વધુ કરવામાં આવે અને 31ના રાત્રિમાં પણ મોટું બંદોબસ્ત રાખવામાં આવે છે. અને જાહેર જનતાથી મારી અપીલ છે કે કોઈ પણ પાર્ટીના નામમાં એવું કામ નહીં કરવાનું છે જે ગેરકાયદેસર છે, જેવી રીતે શરાબનો સેવન કરીને અને પછી ગાડી ચલાવવાનું, એવું કોઈ કામ આપણે નહીં કરવાનું છે. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.